વાવથરા જિલ્લાના નાણી મુકામે દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની એક વિશાળ જનસભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી, જેમાં બનાસકાંઠાના ઓગળ તાલુકાના અનેક ગામો સહિત ભદ્રેવાડી ગામના ગ્રામજનો અને કાર્યકરોનો વિશેષ ઉત્સાહ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. અને ભદ્રેવાડીથી કાર્યકરોનો વિશાળ કાફલો ઉમટ્યો હતો અને વડાપ્રધાનને સાંભળવા અને તેમને આવકારવા માટે ભદ્રેવાડી ગામથી સવારથી જ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમજ ગામના પાયાના કાર્યકરો અને ગ્રામીણ આગેવાનો રૂટ નંબર 376ની ખાસ બસ મારફતે મોટી સંખ્યામાં નાણી ખાતે સભાસ્થળે પહોંચ્યા હતા. અને સભાસ્થળે ઉમટી પડેલા માનવ મહેરામણની વચ્ચે ભદ્રેવાડીના કાર્યકરોએ ઉત્સાહભેર હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવવામાં પૂરતો સહયોગ આપ્યો હતો. અને વડાપ્રધાનશ્રીએ જ્યારે ઉત્તર ગુજરાતના વિકાસ અને સરહદી વિસ્તારની પ્રગતિ વિશે વાત કરી ત્યારે ગ્રામજનોએ હર્ષનાદ સાથે તેને વધાવી લીધી હતી. અને આ પ્રસંગે ભદ્રેવાડીના સ્થાનિક આગેવાનોએ જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ હંમેશા બનાસકાંઠા અને સરહદી ગામડાઓના વિકાસને પ્રાધાન્ય આપ્યું છે. આજે તેમને પ્રત્યક્ષ સાંભળીને અમને નવી ઊર્જા મળી છે. ત્યારે ભદ્રેવાડી ગામ હંમેશા રાષ્ટ્રહિત અને વિકાસની આ યાત્રામાં સહભાગી રહેશે. આ જનસભામાં વડાપ્રધાનના સંબોધનને સાંભળ્યા બાદ કાર્યકરોમાં ભારે જોમ જોવા મળ્યો હતો અને સૌએ આવનારા સમયમાં વિકાસલક્ષી કાર્યોને વેગ આપવાનો નિર્ધાર કર્યો હતો.